નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી સ્પિરિચ્યુઅલ ટોક યુટ્યુબ ચેનલમાં। તો ચાલો આજે આપણે જાણીએ વરુથીની એકાદશીની વ્રતકથા। વર્ષો પહેલાં યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હું તમને નમસ્કાર કરું છું। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની કથા શું છે? કૃપા કરીને મને વિગતવાર જણાવો। શ્રી કૃષ્ણ ભગવાને કહેવા લાગ્યા, હે રાજેશ્વર, આ એકાદશીનું નામ વરુથીની છે। તે સારું સૌભાગ્ય આપે છે, બધા પાપોને નાશ કરે છે અને અંતે મોક્ષ આપે છે। તેની કથા એવી છે કે પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ કરતો હતો। તેઓ અત્યંત સેવાભાવી અને તપસ્વી હતા। એક દિવસ જ્યારે તે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક જંગલી રીંછ ક્યાંકથી આવ્યું અને રાજાનો પગ ચાવવા લાગ્યો। રાજા પહેલાંની જેમ પોતાની તપસ્યામાં મગ્ન રહ્યા। થોડા સમય પછી રીંછ રાજાને તેના પગ ચાવતી વખતે ખેંચીને નજીકના જંગલમાં લઈ ગયો। રાજા ખૂબ જ ગભરાઈ ગયો, પરંતુ તેની તપસ્યા અને ધર્મને ધ્યાનમાં રાખીને ક્રોધ અને હિંસાને બદલે તેણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુને કરુણાથી બોલાવ્યા। તેમની હાકલ સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્ર વડે રીંછને મારી નાખ્યો। રીંછ પહેલાંથી જ રાજાનો પગ ખાઈ ગયો હતો, આથી રાજાને ખૂબ જ દુઃખ થયું। તેની દુઃખી જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સ, શોક કરશો નહીં। તમે મથુરા જાઓ અને વરુથીની એકાદશીનું વ્રત કરો અને મારી વરાહ અવતારની મૂર્તિને પૂજા કરો। તેના પ્રભાવથી તમે ફરીથી મજબૂત બનશો। આ રીતે રીંછ તને કરડે તે તારા આગલા જન્મનો ગુનો હતો। ભગવાનના આદેશને અનુસરીને રાજા માંધાતા મથુરા ગયા અને ભક્તિ સાથે વરુથીની એકાદશીનું વ્રત કર્યું। તેની અસરથી રાજા ટૂંક સમયમાં ફરીથી સુંદર બન્યા અને તેના અંગો સંપૂર્ણ થયા। આ એકાદશીના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગમાં ગયા। જે પણ વ્યક્તિ ભયથી પીડાતી હોય તેણે વરુથીની એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ। આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, અહીં વરુથીની એકાદશીનું વ્રત કથા સમાપ્ત થાય છે। મળીએ અગલા વિડીયોમાં। ધન્યવાદ।